અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ અતુલ કંપની દ્વારા અતુલ કોલોની ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરમાં કંપનીના અધિકારીઓ અને મહિલાઓ સહિતના રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। અંકલેશ્વરની અતુલ લિમિટેડ કંપની દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરે છે, ત્યારે આજરોજ ગડખોલ પાટિયા પાસે આવેલ અતુલ કોલોની ખાતે ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના જનરલ મેનેજર પ્રવીણ મોરે, યુનિટ હેડ શ્યામલ ડે અને દિવ્યકાંત જોગ ઉપસ્થિત રહ્યા હતા। આ રક્તદાન શિબિરમાં કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ અને મહિલાઓ સહિતના રક્તદાતાએ રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે કંપનીના જયેશ શુક્લા, સલીમભાઈ સહિત રેડક્રોસ બ્લડ બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ તરુણાબેન ઝવેરભાઈ પટેલ છે। હું પ્રાથમિક શાળા નવા દીવામાં જોબ કરું છું। આજે આ કેમ્પનું આયોજન અતુલ કંપની દ્વારા કરવામાં આવેલું છે, જેમાં બ્લડ ડોનેટ કરું છું હું દર વર્ષે, અને આ વર્ષે પણ અતુલ કંપનીમાં જે બ્લડ ડોનેટનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પણ આ વર્ષે હું આવેલ છું। મારા બ્લડથી બીજા લોકોનું ભવિષ્ય અને જિંદગી સુધરે અને એનું જીવિત સારું થાય એ માટે હું આ કાર્ય કરું છું। ઓકે, થેન્ક યુ, ધન્યવાદ। આજરોજ અતુલ કોલોની ખાતે અતુલ ફાઉન્ડેશન અને રેડક્રોસ બ્લડ ડોનેશન માટે રેડક્રોસ અને અતુલ લિમિટેડ મળીને આજરોજ એક બ્લડ ડોનેશનનો કેમ્પ કરેલ છે। આ કેમ્પ અમે છેલ્લા કેટલા વર્ષોથી કરતા આવ્યા છે અને એમાં ઘણા લાભાર્થીઓને લાભ મળે છે। આ કેમ્પમાં અમારી કંપનીમાં કામ કરતા દરેક કામદાર કર્મચારી ભાઈઓ તથા આજુબાજુના જેટલા બી આપણા મિત્રો છે, સંબંધીઓ છે તથા NGO તરફથી આ પ્રોગ્રામમાં લાભ લેવામાં આવે છે અને દર વર્ષે અમે 100થી વધારેનું બ્લડ યુનિટના બોટલ્સ દરેક વર્ષે આપીએ છીએ અને એ બદલ અમે દરેક દાતાઓનો આભાર માનીએ છીએ। ધન્યવાદ।